જ્યારે મને ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે રિયુનિયન થવાનું છે અને મોર્નિંગમાં 7 થી કરીને ઇવનિંગ સુધી આખો ફંક્શન છે, ત્યારે મને એ જ ક્વેશ્ચન હતો કે કરશું શું આખો દિવસ. પણ અહીંયા આવ્યા અને ટાઈમ કેમ પસાર થઈ ગયો ખબર જ ના પડી. બધા જૂના ફ્રેન્ડ્સ લોકો મળ્યા, જૂની યાદ તાજો થઈ ગઈ. મેં સ્કૂલમાં ગયા, બધા ટીચર્સને રીતે એ જ એન્વાયરમેન્ટમાં મળ્યા, અમારા ક્લાસરૂમ્સમાં ગયા, ખૂબ મજા આવી ગઈ. આખો દિવસ જે રંગારંગ કાર્યક્રમ થયો છે, બધા ડાન્સીસ થયા છે, અમને બહુ જ મજા આવી છે. અમારું આખું ગ્રુપ અમે એન્જોય કર્યું છે અને હું ઈચ્છું છું કે આવો કાર્યક્રમ દર વર્ષે થાય, બધા લોકો મળી આવ્યું છે દર વર્ષે અને યાદો તાજા કરી. બસ, થેન્ક યુ ઉમેદ, થેન્ક યુ સો મચ. હાય ફ્રેન્ડ્સ, આજે 23 ઓગસ્ટ 2015, 25 વર્ષ જૂના વિદ્યાર્થીઓનું સંમેલન ઓમ વિદ્યા મંદિર સ્કૂલના. સુપર એક્સપિરિયન્સ, ફર્સ્ટ ક્લાસ. જૂના વિદ્યાર્થીઓને મળી, જૂના શિક્ષકો સાથે મુલાકાત કરી, સ્કૂલમાં જઈને જે એક્સપિરિયન્સ લીધો, સુપર, માઇન્ડ બ્લોઈંગ. અને જે એક ક્ષણ કોમ્યુનિટી હોલમાં જે પ્રોગ્રામ, કલ્ચરલ એક્ટિવિટીઝ થઈ, અમને જૂના એન્યુઅલ ફંક્શનની યાદ અપાવી દીધી. લવ ABM rocks! चलो फिर एक बार स्कूल के द्वार.
જાણું છું કે મારો કોઈ કોણ નથી આ દુનિયામાં, છતાં મારી દુનિયામાં આપ જેવા મિત્રો અનમોલ રાખો. I love ઓમ વિદ્યા મંદિર બીકોઝ આ સ્કૂલ મને ખૂબ જ ગમે છે. તેનું કારણ છે કે આ સ્કૂલમાં પહેલાં તો હું બાળપણથી જ્યારે હું નાનો હતો લોઅર કેજીમાં ભણતો હતો ત્યારથી હું આ સ્કૂલમાં ભણું છું. મને શાળાના શિક્ષકો ખૂબ જ ગમે છે. તેઓ વિદ્યાર્થીઓને ખૂબ પ્રેમપૂર્વક સમજાવે છે અને તેમની સમજાવવાની રીત પણ ખૂબ સારી છે. આ શાળામાં આ વર્ષે રજત જયંતિ મહોત્સવ એટલે કે અમારી શાળાને 25 વર્ષ પૂર્ણ થયા બાદ આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. મને ખૂબ ખુશી છે આ ઉત્સવમાં કે આ 25 વર્ષ બાદ આ શાળામાં અભ્યાસ કરી ગયેલા જૂના વિદ્યાર્થીઓ ફરીથી આ શાળામાં આવે છે અને પોતાની જૂની યાદો તાજા કરે છે. મને પણ એવી ઈચ્છા છે કે ક્યારેક હું બી જ્યારે મોટી થાઉં ત્યારે આ શાળામાં આ ઉત્સવ ફરીથી ઉજવાય.